બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમં વિચિંતયે मनोजवं ऋततोल्यवेगौ जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयोऽथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. बोलो स्वामीनारायण भगवाननी जय. श्री हरिकृष्ण महाराजनी जय. श्री लक्ष्मीनारायण देवनी जय. श्री रामचंद्र भगवाननी जय. श्री राधा कृष्ण देवनी जय. श्री सिद्धेश्वर महादेवनी जय. श्री विघ्न विनायक देवनी जय. श्री कष्टभंजन देवनी जय. आप सौ वाला भक्तों ने मारा भावથી जय स्वामीनारायण, जय सियाराम. रामचरित्र मानस अंतर्गत मानस हनुमान चालीसा कथा भाग આજે 35મો છે. આપણો વિષય ચાલી રહ્યો છે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર. તુલસીદાસજી હનુમાન ચાલીસામાં આ ચોપાઈ લખી રહ્યા છે હનુમાનજી મહારાજના વિષયમાં કે હનુમાનજી મહારાજ કેવા છે તો કે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. ખરેખર એક જ ચોપાઈમાં એમાં પણ અડધી ચોપાઈમાં એમને 3 વસ્તુ એક જગ્યાએ સંકલિત કરી દીધી: વિદ્યાવાન, ગુણી અને અત્યંત ચતુર, અતિ ચાતુર. ખરેખર આ ચોપાઈ છે ને આપણા માટે, તમારા બાળકો માટે, પોતાના વ્યક્તિત્વને નિર્માણ કરવા માટે, અથવા તો તમે કોઈ બિઝનેસ કરતા હોય તો એમાં તમે એમ્પ્લોય રાખતા હોય કે નોકર રાખતા હો, એની અંદર પણ આ 3 વસ્તુ બહુ જરૂરી છે અને હોવી જ જોઈએ. આ 3 વસ્તુ તમે જો મિત્ર રાખતા હોય તો તમારા મિત્રમાં પણ આ ગુણ હોવા જોઈએ. જ્ઞાની હોવો જોઈએ, એટલે વિદ્યાવાન, ગુણિયલ હોવો જોઈએ અને ચતુર હોવો જોઈએ. દીકરીના લગ્ન કરવાના થાય તો જમાઈની અંદર પણ આ 3 વસ્તુ હોવી જરૂરી છે. નહીં તો ઘણી વખત શું છે કે માણસો છે ને હવે શું જોવે છે, દીકરી હોય તે રૂપ જોવે, કુટુંબી હોય તો એ કુળ જોવે, એની માં એ કેટલા પૈસા છે એ જોવે, પિતા છે ગુણ જોવે. હવે એક છોકરાના લગ્ન થયા
હવે એને જમાઈને સસરાના ઘરે જવાનો સમય થયો કે ભાઈ હવે જવું પડશે, કોઈ પ્રસંગ હતો. એટલે હવે જમાઈને તો પોતાની પાસે કોઈ જ્ઞાન નહીં, ગુણ નહીં, ન કોઈ ચતુરાઈ. લગ્ન થઈ ગયા હતા. હવે જમાઈને જવાનું એટલે બા પાસે બેઠો કે બા હું સસરાને ત્યાં જઉં છું, તો મારે કોઈ દિવસ એકલા જવાનું થયું નથી. કોઈને કોઈ જોડે વડીલ હોય એટલે બધું પતી જાય. મારે એકલાને જવાનું છે. હવે ત્યાં જઈશ એટલે સસરા મને પૂછશે તો મારે શું જવાબ આપવો? એટલે એની બાએ કહ્યું કે કોઈ વાર હા કેવી અને કોઈ વાર ના કેવી. એટલે છોકરાએ નક્કી કરી નાખ્યું કે કઈ વાંધો નહીં, એમાં શું, આ તો સહેલું કહેવાય, કોઈ વખત હા પાડી દેવાની, કોઈ વખત ના પાડી દેવાની. હવે જમાઈ છે એ સસરાના ઘરે આવ્યા. હવે અચાનક જ જમાઈ આવ્યા એટલે સસરાને તો સ્વાભાવિક થાય, ચિંતા થાય કે ભાઈ જમાઈ આવ્યા પણ દીકરી આવી નથી, જમાઈ પાછા અચાનક આવ્યા, તો એવી શું ઘટના ઘટી ગઈ, શું થયું હશે? દીકરીના બાપને તો ચિંતા થાય, સ્વાભાવિક જ છે. એટલે સસરાએ જમાઈને પૂછ્યું કે એકલા જ આવ્યા છો? એટલે જમાઈ રાજે કીધું હા. સસરાએ બીજો પ્રશ્ન પૂછ્યો, ઘેરે બધા કુશળ તો છે ને? તો કે ના, કારણ કે એને હું કીધું તું, ક્યારેક હા પાડવાની, ક્યારેક ના પાડવાની. કઈ વસ્તુ વિશેષમાં હા અને ના પાડવી એની કઈ જ્ઞાન નહીં, બસ એક વખત હા પાડવાની, એક વખત ના પાડવાની. એટલે એને કીધું, પૂછ્યું કે ઘરે બધા કુશળ છે? તો કે ના. સસરાજી કે કેમ કોઈ માંદું છે? તો કે હા. સસરાજીને તો વધારે ઉત્સુકતા થઈ ગઈ કે એમાં માંદું કોણ હશે, ક્યાંક મારી દીકરી તો નથી ને? એટલે સસરાએ પૂછ્યું કે જમાઈરાજ અમારી વેવાણને તો કંઈ નથી થયું ને? તો કે ના. સસરાની ચિંતા વધી ગઈ, અધીરા બની ગયા. અમારી દીકરીને તો કંઈ થયું નથી ને? હવે જમાઈના અનુક્રમમાં હા ને ના જ આવતી હતી એટલે એને હા પાડી. અમારી દીકરીને કંઈ થયું? તો કે હા. તો સસરા કહે ત્યારે અમને તમે તેડવા આવ્યા લાગો છો, તો ચાલો અમે આવીએ. જમાઈએ કીધું ના, કારણ કે એને તો પેલું હા ને ના જ ક્રમમાં આવે. તો કે ના. સસરાનો તો જીવ ઊંચો થઈ ગયો એટલે તરત જ એને પૂછ્યું કે દીકરી મરી તો નથી ગઈ ને? એટલે જમાઈએ કીધું હા. એટલે ઘણી વખત એવું થાય, હનુમાનજી મહારાજ છે ને, એમની પાસે સ્વતંત્ર બુદ્ધિ હતી, પ્રજ્ઞા હતી, એટલે સમયનો વિચાર કરીને કાર્ય કરતા. આજકાલના જમાઈ જેવા નહોતા કે એની બાએ હા ને ના કીધું હોય ને ત્યાં જઈને પછી હા ન જ કર્યા કરે. હનુમાનજી મહારાજ વિદ્યાવાન છે, ગુણી, અતિ ચાતુર છે. કોઈ પણ કાર્યમાં આ ત્રણ વસ્તુ બહુ જરૂરી છે. એટલે મેં તમને શું કહ્યું, મિત્ર બનાવવાનો હોય તો પણ આ ત્રણ વસ્તુ જોવાની. લગ્ન કરવાના થાય તો દીકરી માટે તમારે જમાઈ શોધવાનો થાય તો આ ત્રણ વસ્તુ જોવાની. કારણ કે આ બહુ કાર્ય કરે છે. આ દરેક વ્યક્તિના જીવનમાં ત્રણ વસ્તુ હોવી જરૂરી છે. વિદ્યાવાન એટલે કે વ્યક્તિના જીવનમાં વિદ્યાવાન થવું એટલે સમાજમાં, વ્યવહારમાં, રાજનીતિમાં, અર્થશાસ્ત્રમાં અલગ અલગ પ્રકારની બુદ્ધિમત્તા હોવી જોઈએ, જ્ઞાની હોવું જોઈએ. કોઈ પણ એક વિષયનું જ્ઞાન તમને હોવું જોઈએ. વેદ એવું કહે છે કે વિદ્યા
સદાય માટે આદરણીય છે. જ્ઞાન જે મળવાથી માણસની કિંમત થાય છે. જ્ઞાન મળવાથી શું છે? માણસની કિંમત થાય. એમાં પણ તમારી કોઈ એક વિષયમાં તો તમારી પાસે જ્ઞાન હોવું જ જોઈએ. એનામાં તમે પારંગત હોવા જ જોઈએ. તો જ તમારી કદર થાય. નહીં તો જ્ઞાન વગર તમારી કોઈ કદર નહીં. કોઈ એક વિષયમાં તો તમને સંપૂર્ણ નોલેજ હોવું જોઈએ. તમને રસોઈ બનાવતા આવડતી હોય તો રસોઈમાં માસ્ટરી જોઈએ. તમે કોઈ પણ ફિલ્ડમાં, સંગીતમાં તો સંગીતનું પછી સંપૂર્ણ માસ્ટરી જ હોય એની. તો તમને જીવન જીવવાનો પણ આનંદ આવે કે ભાઈ આ બાબતમાં તો આપણી માસ્ટરી છે. એટલે તમારી વિદ્યાની કદર ત્યારે જ થાય કે તમે કોઈ પણ એક વસ્તુમાં પારંગત હો. ઘણી વખત સારા ડૉક્ટર હોય એની બહુ કિંમત હોય છે. સારા ડૉક્ટરની કંઈ પણ રેફરન્સ કરવાનું થતું કે ભાઈ સારામાં સારા ડૉક્ટર અત્યારે આપણે દેશમાં સારામાં સારા જો કિડનીના ડૉક્ટર હોય તો આ, હાર્ટના હોય તો આ, નાક કાન ગળાના હોય તો આ સ્પેશિયાલિસ્ટ છે, ચામડીના હોય તો આ, હાર્ટના હોય તો આ સ્પેશિયાલિસ્ટ છે. તો એ સારા જેની અંદર નિપુણ હોય એ ડૉક્ટરની કિંમત હોય. સારા એન્જિનિયરની કિંમત હોય, સારા વકીલની પણ કિંમત હોય, સારી ખેતી કરનારા ખેડૂત ભાઈઓ હોય એની પણ કિંમત હોય. કહેવાનો એના વિષયમાં ઊંડા ઉતરો. તમે એમાં જો પારંગત બનો પછી તો પારંપરિક જે થતું હોય કે ભાઈ આ તો આપણા બાપ દાદા વખતથી કરીએ છીએ અને આ કરવું આ કરવાનું, અને કોઈ જો તમે એનામાં ઊંડાણપૂર્વક એના રહસ્યને સારી રીતે તમે ન જાણો તો તમને એ વિદ્યા એટલી પ્રસન્નતા નહીં આપી શકે. આજકાલના માણસો શું છે, બસ થોડીક વસ્તુ જાણે કે બહુ થઈ ગયું, આપણે નોકરી કરી ખાવાની, એમાં હું ત્યાં બધું બહુ માથાકૂટ કરવી, બસ બહુ થઈ ગયું. એટલે આપણે આળસને પ્રમાદના કારણે આપણી પ્રગતિને અટકાવીને બસ આટલામાં આપણે આનંદની અનુભૂતિ, બસ બહુ થઈ ગયું. હનુમાનજી મહારાજને તમે જો, વિદ્યાવાન, વિદ્યાની પ્રાપ્તિ કરવા માટે સૂર્યનારાયણ ભગવાનની પાસે પાછલા પગે દોડીને ભગવાન સૂર્યનારાયણની સામે ફેસ ટુ ફેસ પાછલા પગે દોડીને, મેં કાલે તો બહુ તમને હાસ્યની એક વાત કરેલી જ હતી કે આજકાલના વિદ્યાર્થીઓ ટાઈમે તમે જ્યારે ભણવા બેસો ત્યારે એ વિદ્યા પરીક્ષાના ટાઈમે તમને કોઈ કામ આવે નહીં. આપણે કહીએ ને થૂક લગાડીને ચોંટાડેલું હોય કે બહુ ઝાઝું ચોટે નહીં. એના માટે તો ફેવિકોલ જ જોઈએ, જડબે સલાહ. એમ વિદ્યાને તમે વારા ઘડી એને વાંચન કરતા રહો ત્યારે જ તમારી વિદ્યા પરિપક્વ થાય અને એ વિદ્યા પછી તમારી પાસે કાયમ રહે છે. ધન ચોરી જાય, વિદ્યાને કોઈ ચોરી નહીં શકે. તમે વિદ્યા આપી શકો, પ્રસન્નતાથી તમે કોઈને પણ આપો. અને આપણી પરંપરામાં તમે જુઓ ને તો બધાએ વિદ્યા ગુરુની પાસેથી સંપાદન કરેલી છે. ભગવાન પણ અવતાર ધારણ કરીને આવે. ભગવાન રામે પણ વશિષ્ઠ ગુરુજીની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી. થોડા જ સમયમાં, અલ્પકાલ, સમગ્ર વિદ્યાઓમાં પારંગત બની ગયા. પણ સમાજને શીખવાડ્યું, ગુરુ વગર તમને વિદ્યા મળવાની નથી. આજે કોઈ પણ એજ્યુકેશન તમારે જોઈતું હોય તો ચોપડાઓ તો તમને મળે છે ને સ્ટોરમાં, પણ એ ભણાવનારા ટીચર સિવાય તમને એ વિદ્યા, તમને સાક્ષાત્કાર એ વિદ્યાનો અનુભૂતિ નહીં થાય, જ્ઞાન નહીં થાય. બાકી તો વાજા પેટી બજારમાં મળે છે ને તબલાય મળે છે, ટીપા માંડો આવડે તમને. ઘણાને પેટીઓ શીખવી છે કે ભાઈ માને સંગીતમાં પારંગત થવું છે, બહુ મજા આવે, પણ એ કંઈ એમને એમ થતી નથી. એ વિદ્યા મેળવવી પડે, એના માટે ગુરુ પાસે જવું પડે. આજકાલના ઘણા બધા માણસો એમ કહેવાય એમાં હું કોઈની જરૂર છે, હા અમે ભગવાન, આપણે ભગત, પણ ભગવાનને ભગતથી એટલું મેળ ખાતું નહીં ભાઈ. તમારી પાસે ટ્રેનના પણ ટાઈમ ટેબલની ચોપડી મળે છે,
પણ એના ખાલી ટાઈમ ટેબલ હોય. વિશેષ જ્ઞાન તો તમારે લેવા જવું પડે. વિશેષ તો તમે જે ગયેલા હોય એને પૂછવું પડે કે કઈ આગળ ડબ્બો આવે છે, કોના કેવી રીતે. ઘણા માણસો તો છે ને લોકલના ડબ્બાવાળા છે ને એ પછી એસી ડબ્બામાં બેસી જાય છે. બસ આવીને બેસી જવાનું. આપણે લખ્યું છે 6:40 બેસી જવાનું. ઘણી વખત તો 6:40 ના આવી હોય, બીજી આવી હોય તો એમાંય ચડી જાય. એટલે કહેવાનો તાત્પર્ય કોઈ પણ વિષયમાં તમારે ગુરુ પાસે જ્ઞાન લેવું પડે, જે એ વિષયના જાણકાર હોય તેની પાસે. તો વિદ્યાવાન, હનુમાનજી મહારાજની અંદર વિનમ્રતા દેખાય છે. એની અંદર એનું મૂળ કારણ શું છે? વિદ્યાવાન છે. કારણ કે વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યા આવે એટલે વિનય આવી જ જાય. અને ખરેખર જે વિદ્યા છે એની વિશેષતા શું છે? કે તમારામાં વિનમ્રતા આવી જાય. અને જેની પાસે જ્ઞાન મળે ત્યાં વિનમ્ર બનીને એ જ્ઞાનને પ્રાપ્ત કરી લેવું જોઈએ. અને વિદ્યા છે ને હંમેશા આનંદ આપે છે. હનુમાનજી મહારાજ જ્યારે ભગવાન સૂર્યનારાયણ ભગવાનની પાસે જ્યારે સમગ્ર વિદ્યા ભણ્યા, કારણ કે હનુમાનજી મહારાજ એટલે વિદ્યાઓના સંપૂર્ણ જાણકાર છે. એમાં તુલસીદાસજી કહે છે કે જયતિ વેદાંત વિદ વિવિધ વિદ્યા વિશદ વેદ વેદાંગ વિદ બ્રહ્મવાદી જ્ઞાન વિજ્ઞાન વૈરાગ્ય ભાજન વિભો વિમલ ગુણ ગનતિ સુખ નારદાદી. વિનય પત્રિકાની અંદર સ્વયં તુલસીદાસજી કહે છે કે હનુમાનજી મહારાજ એ વિદ્યાઓના પણ વિશારદ છે. 4 વેદ, 6 વેદના અંગ, શિક્ષા, કલ્પતરુ, વ્યાકરણ, નિરૂપક, જ્ઞાન વિજ્ઞાન અને વૈરાગ્યને પાત્ર છે. અને સુખદેવજી અને નારદ આદિ મુનિઓ પણ આપની નિર્મળ જે ગુણો છે, આપના નિર્મળ ગુણો છે એનું ગાન કરતા હોય છે. વિદ્યાવાન તો છે, પાછા ગુણી પણ છે. એટલે કે તમારા ગુણોનું ગાન કરતા હોય છે. એટલે હનુમાનજી મહારાજ છે એ ત્રણેય ગુણ જેની અંદર છે. એટલે કે બ્રહ્માની જેમ વિશ્વનું સર્જન કરવામાં, પાલન કરવામાં અને સંહાર કરવાની અંદર પણ તમે સદૃશ એના જેવા છો. કારણ કે શાસ્ત્રકારોએ એવું લખ્યું છે કે ઐશ્વર્ય, તેજ જેની પાસે હોય, બ્રહ્મનું એટલે જ્ઞાનનું તેજ હોય, બ્રહ્મ વિદ્યાનું તેજ હોય છે. અને એટલા માટે ઉદ્ધવજી પણ કહે છે કે જેની પાસે જ્ઞાન હોય એ કાયમને માટે વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર. હનુમાનજી મહારાજ છે એ વિદ્યાવાન છે, ગુણી છે અને અતિ ચાતુર છે. એટલા માટે સ્વયં ભગવાન ઉદ્ધવજીને જ્યારે જ્ઞાન પ્રદાન કરે છે ત્યારે એવું કહે છે કે ભાગવતજીની અંદર પણ લખ્યું છે કે વાસુદેવો ભાગવતામ ત્વમ તુ ભાગવતે સ્વહમ કિમ પુરુષાણામ હનુમાન વિદ્યાગ્રાણમ સુદર્શનમ. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને જ્યારે સાથે જ્ઞાન ચર્ચા કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે યજ્ઞોમાં જ્ઞાન યજ્ઞ, પુરોહિતોની અંદર વશિષ્ઠ, જે 4 યુગ છે એમાં સતયુગ, અને સેવકો જેટલા પણ છે એમાં હનુમાન, અને કથાવાચકો જેટલા પણ છે એમાં વેદવ્યાસ, એ હું જ છું. એવું ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના 11મા સ્કંદના 16મા અધ્યાયના 29મા શ્લોકમાં કહે છે કે આ હું જ છું. બીજું, હનુમાનજી મહારાજ છે એની અંદર જ્ઞાન છે એટલે એમને આનંદ રહે છે, કાયમ બ્રહ્માનંદ.
જ્ઞાન છે ને હંમેશા તમને આનંદ પ્રદાન કરે છે. એટલે તુલસીદાસજીએ પણ શરૂઆતમાં જ હનુમાનજી મહારાજની પાસે 3 વસ્તુની માંગણી કરી. બલ બુદ્ધિ વિદ્યા દેહું મોહી હરહું ક્લેશ વિકાર. બળ આપો, બુદ્ધિ આપો અને વિદ્યા આપો. બળ એટલે ભગવાનના ભક્તને ભગવાનમાં ભરોસો, એ ભક્તનું બળ છે. વિદ્યા લૌકિક હોય, અલૌકિક પણ વિદ્યા હોય. બળ આવ્યા પછી બળને નિયંત્રિત કરવા માટે બુદ્ધિ બહુ જરૂરી છે. અને માણસના જીવનમાં બળ અને બુદ્ધિ આવી જાય પછી એનામાંથી મુક્ત થવા માટે બ્રહ્મ વિદ્યા બહુ જરૂરી છે. સા વિદ્યા યા વિમુક્ત, જે આપણને એમાંથી મુક્ત કરાવે, એની આસક્તિમાંથી, એના અહંકારમાંથી, એના મમત્વમાંથી આપણને મુક્ત કરાવી ભગવાનની સાથે જોડવામાં કામ આવે છે બ્રહ્મ વિદ્યા. કહેવાનો તાત્પર્ય, તુલસીદાસજીએ પણ એમની પાસેથી 3 વસ્તુઓ માંગી છે. વિદ્યાવાન હોય એટલે સાહસ કરે જ, વિચાર કરીને કાર્ય કરે. હનુમાનજી મહારાજને કહેવામાં આવ્યું, તમે જુઓ ને, બાલ્યાવસ્થાથી સાહસનું કાર્ય. આજે માણસની પાસે સાહસ નથી. પહેલેથી જ કેલ્ક્યુલેશન કરવા માંડે. પોતાને જે વિદ્યા, આને ખરેખર ઘણી વખત શું હોય કે આપણે જે વિદ્યા ભણ્યા છે ને, ખરેખર આપણે એને આત્મસાત કરેલી નથી, એટલે આપણને એનો કોન્ફિડન્સ નથી, કારણ કે એમાં આપણે નિપુણ નથી. આપણને આપણી બુદ્ધિનો, હજી આપણે જે ભણ્યા છે એનો અહેસાસ નથી કે હું કરી શકું કે ના કરી શકું. અને એની પાછળ ભગવત પ્રેરણા હોવી જરૂરી છે. એટલે કયા કાર્ય માટે તમે જઈ રહ્યા છો? ભગવત કાર્ય માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે જામવંતજીએ કહ્યું, રામ કાજ લગી તવ અવતારા. અને તરત હનુમાનજી મહારાજ ભય હું પર્વતાકારા, સાંભળતાની સાથે પર્વતાકાર બની ગયા. કારણ કે એ ભગત હોય ને ભગવાનનો, એને ભગવાનમાં અતિશય પ્રીતિ હોય, અને જ્યાં પ્રીતિ હોય ત્યાં સાહસ હોય ને હોય. મેં તમને કહ્યું ને, જ્યાં પ્રેમ હોય ત્યાં સાહસ આવી જાય. માને બાળક માટે કોઈ પણ સાહસ કરવાનું થાય તો પોતાના બાળકને સુખી કરવા માટે એ સાહસ કરે. ઘણી વખત બાપનું મૃત્યુ થઈ ગયું હોય ને માને જ્યારે બાળકને પાલવવાનો હોય તો માં છે એ બાળકને પ્રેમની સાથે એને કોઈ વસ્તુની ખોટ વર્તાવા ના દે, કે મારા પિતાજી હોત તો આવું હોત, એવું એને ફીલ ના થવા દે, અને એની બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરાવીને એને આગળ વધારે. કારણ કે એને પ્રેમ છે. પ્રેમ હોય ત્યાં સાહસ હોય. એમ ભક્તને જ્યારે ભગવાનમાં પ્રીતિ હોય એટલે ભક્તમાં સાહસ આવે ને આવે, શું ન થાય. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જે ભગવાનનો ભક્ત હોય એ ભગવાનને અર્થે શું ન કરી શકે? બધું જ કરી શકે. કારણ કે એ કોના બળે જીવે છે? ભગવાનના બળે. હનુમાનજી મહારાજ કોઈ પણ કાર્ય કરતા એમને ખબર જ હતી, સાહસ. 400 ગાઉનો સમુદ્ર ઉલ્લંઘન કરવાનો હતો, કારણ કે કહી દેવામાં આવ્યું હતું કે જે આ 400 ગાઉનો સમુદ્ર પાર કરશે એને જ સીતાજીના દર્શન થશે, એ જ સીતાજીની શોધ કરીને પાછો આવી શકશે. હવે વાનર સેના તો ઘણી બધી હતી, પણ બધા ગણતરી કરવા માંડ્યા કે મારાથી તો 10 ફૂટ જ જવાય. પેલા કે હું તો 100 ગાઉ કૂદી જાઉં, કોઈ કે 200 ગાઉ કૂદી જાઉં, કોઈ કે 400 ગાઉ કૂદી જાઉં. અંગદજી કે હું જતો પણ રહું, પણ પાછો કદાચ અવાય કે ના અવાય. પણ હનુમાનજી મહારાજ બાર રઘુબીર સંભારી, બસ વારંવાર ભગવાન રામને યાદ કર્યા. તમે પોતાની શક્તિથી કરવા જાઓ ને તો આપણી શક્તિની લિમિટ હોય,
પણ તમે જેના બનીને જાઓ છો એની શક્તિને જ્યારે તમે યાદ કરશો ને એટલે તમારામાં ઉત્સાહ આવે ને આવે. હનુમાનજી મહારાજ અને કોઈ પણ કાર્યમાં ઉત્સાહથી જ કામ કરવાનું. ઘણા તો પછી કામ કરતા પહેલા જ હાવ મરી ગયેલા જેવા હોય. હવે જો બધું હોય કરવું પડે એવું છે ને બધું જવું પડે એમ છે ને હવે હું કરશું કે. એટલે પ્રારંભની અંદર જેને ઉત્સાહ ના હોય ને લગભગ એના કાર્યમાં પણ ભલેવાર હોય નહીં. એને ખબર જ પડી જાય પહેલેથી. આજે તમે વિચાર કરો ને, ભારત દેશ એની પાસે કેટલું જ્ઞાન અને કેટલું નોલેજ. તમે જુઓ ને, આજે અમેરિકા જેવા દેશની અંદર પણ ભારતીય એન્જિનિયરોની, કોમ્પ્યુટર એન્જિનિયરોની જરૂર પડે છે. મોટી મોટી કંપનીઓ કોણ ચલાવે છે? તો ભારતીયો ચલાવે છે. કેમ? તો કે નોલેજ, જ્ઞાન. હવે તમારી પાસે જ્ઞાન છે તો તમારી કિંમત છે કે નહીં? દુનિયા તમને યાદ કરે, તમને બોલાવે. હું અમેરિકામાં રહેતો 2005માં કેલિફોર્નિયા ડાઉની મંદિરમાં. ત્યારે ત્યાં એક કેરલાનો છોકરો આવતો અને લગભગ દર ગુરુવારે કે બુધવારે પૂજા કરવા આવતો. એટલે મેં એને કીધું, તું શું કરે છે? એ કે સ્વામી હું સુપર કોમ્પ્યુટર ચલાવું છું અહીંયા. સુપર કોમ્પ્યુટર હું ચલાવું છું. અડધા અમેરિકાનો ડેટાબેઝ હું સંભાળું છું. કહેવાનો તાત્પર્ય એ જ્ઞાન. હવે એને તમે જુઓ ને તો એના ચહેરા ઉપરથી આપણને એમ ના લાગે, પણ જ્ઞાન, અને મેં તમને કીધું જ્ઞાન છુપાયેલું હોય. કોઈ પણ વ્યક્તિના ગુણ દેખાય, જ્ઞાન બહુ દેખાય ને એ બોલે ત્યારે ખબર પડે કે આ તો બહુ નોલેજ છે, આમને તો બહુ જ્ઞાની છે. પણ બોલે નહીં અને તમારી પાસે બેસી જાય તો તમને ખબર ના પડે, પણ એના ગુણ દેખાય. જ્ઞાન દેખાય નહીં, પણ જ્યારે દેખાય ત્યારે આપણને ખ્યાલ આવે. કહેવાનો તાત્પર્ય કે આ તમે જુઓ, જ્ઞાન હોય તો માણસો ક્યાંથી ક્યાં તમને બોલાવે કે નહીં. એટલે હનુમાનજી એ વિદ્યાવાન છે. સમસ્ત જગતનું જેને જ્ઞાન છે. હનુમાનજી મહારાજ કોઈ વિષય બાકી નહીં. જ્યોતિષ શાસ્ત્રમાં, સંગીતમાં, વેદમાં, પુરાણમાં, તમામ જગ્યાએમાં તમે જોશો ને તો હનુમાનજી હશે. કારણ કે હનુમાનજી મહારાજ તંત્ર, મંત્ર, તમામ જગતના વિષયોમાં હનુમાનજી મહારાજ હોય ને હોય. એમના વગરનો ભારતીય દર્શન શાસ્ત્રમાં કોઈ વિષય એવો ના હોય કે જેમાં હનુમાનજી ના હોય. હનુમાનજી મહારાજ તમામ શાસ્ત્રોમાં નિપુણ છે, જ્ઞાની છે, અને પાછા જ્ઞાની છે એની સાથે ગુણવાન પણ છે, ગુણિયલ છે. એટલે અત્યારે જ્ઞાન છે પણ સમાજમાં તમે જ્ઞાની બહુ જોવો પણ ગુણ નથી. એટલે જ્ઞાન ખતરનાક થઈ જાય છે. જ્ઞાન આ ત્રાસવાદીઓની પાસે પણ એ લોકો સોફ્ટવેર એન્જિનિયર હોય છે. એ લોકો પણ બોમ્બ બનાવવાની ટેકનોલોજી જાણતા હોય છે. એ જ્ઞાન છે ને ખતરનાક છે. કારણ કે એ દુર્ગુણ છે, ગુણ નથી એમાં. વિદ્યા હોય પણ ગુણ ના હોય તો એ જ્ઞાનની શોભા નહીં, એની કોઈ કિંમત નહીં. શક્તિ હોય, જ્ઞાન હોય. રાવણ પાસે પણ જ્ઞાન હતું, શક્તિ પણ હતી. હનુમાનજી મહારાજ પાસે પણ શક્તિ, પણ જ્ઞાન પણ એટલું. આજે પણ જુઓ ને જગતમાં હનુમાનજીના મંદિરો ઠેર ઠેર તમને જોવા મળે. ગામ હોય ભારત દેશનું ને હનુમાનજી ના હોય એવું બને નહીં. કદાચ રામજી મંદિર ના હોય, બાકી હનુમાનજી તો બેઠા જ હોય અને શંકર દાદા બેઠા હોય. આ બે જગતના બે એવા દાદાઓ છે ને કે તમે દુનિયાના છેડે જાઓ ને ત્યાં આ બે જણા મળે. હું તો અમેરિકામાં લા પાસોની બાજુમાં એક ગુફા છે તેની અંદર અમે 700 ફૂટ ધરતીમાં નીચે ગયા. તો 700 ફૂટ નીચે ગયા ને, જે દુનિયાની સૌથી વધારામાં વધારે સ્પીડ વાળી એ લીપ હતી. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યા પછી એના પછીની જે આ લીપ એટલી ફાસ્ટ નીચે ગયા. ઉપર ગરમી, નીચે એકદમ ઠંડુ. અમે ગુફા એ 3 માઇલની હતી પણ અમારી પાસે ટાઈમ નહોતો.
અમે ખાલી 1 માઇલમાં ફર્યા ને ત્યાં પણ શંકર ભગવાનનું લિંગ હતું ને ત્યાંય થાળું હતું, અને ત્યાં ઇંગ્લિશમાં ને હિન્દીમાં લખેલું હતું શંકર ભગવાન. એટલે કહેવાનો તાત્પર્ય આ બે દાદાઓ છે ને ગમે ત્યાં હોય, હનુમાનજી મહારાજ અને શંકર ભગવાન એ હોય જ. કારણ કે શાસ્ત્રકારો પણ એવું કહે છે ને, ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું કે એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશ્વરો ભ્યોર બ્રહ્મણ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાત. તો કહેવાનો તાત્પર્ય ગુણ એટલે શું? મનની અવસ્થા, જેના કારણે પરિવાર સમાજ સંતુષ્ટ થાય, એ ગુણ છે. મનની ક્વોલિટી કહેવાય, અને મનનો વિષય છે. ગુણ એટલે મનનો વિષય છે, અવસ્થા છે. મનની અવસ્થાના વિષયની અંદર શાસ્ત્રોમાં લખ્યું છે, બહુ ચિંતન થયું છે. એમાં વચનામૃત તમે વાંચો ભગવાન સ્વામિનારાયણનું, એટલે એની અંદર મનના વિષયનું પહેલું જ વચનામૃત. મનના વિષય ઉપર આપણે આવતીકાલે વિચાર કરીશું, પણ હું શોર્ટકટમાં હવે આપ પહોંચો પાય હું પૂર્ણ કરી દઉં છું. શાસ્ત્રના વિષયમાં બહુ ચિંતન થયેલું છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ 3 ગુણ એ મનના દરેકના જીવનમાં આ 3 ગુણ હોય છે, સત્વ, રજ અને તમ ગુણ. સંસ્કારો દ્વારા જે ગુણ સાત્વિક હોય તે કલ્યાણકારી હોય છે. તામસી ગુણ હોય તે ભલે ને ભણેલો ગણેલો હોય તો પણ નિરુત્સાહી હોય, ઉમંગ ના હોય, આરામ કરે એટલે આનંદ પ્રાપ્ત થાય. બસ રવિવારની રાહ જોવે કે રવિવાર આવે એટલે આરામ કરીએ, હજી થોડી વાર સૂઈ જઈએ, એને સૂવાનું મન થાય. સૂવું એ ખરાબ નથી, ખરેખર સ્વાસ્થ્ય માટે અમુક તો ઊંઘ તમારી 6 કલાક 7 કલાકની હોવી જોઈએ, પણ એ પછી સૂવાનું જ પ્રધાન થઈ જાય ત્યારે એ તમો ગુણ હાવી થઈ જાય છે એમાં. અને આવે છે રજોગુણ, જે આપણામાં ઉત્સાહ ચંચળતા લાવે છે, પણ એ ચંચળતા ને ઉત્સાહ છે ને સદાય માટે સ્વાર્થ પ્રેરિત હોય છે, એટલે તમો ગુણ. અહમની પ્રતિષ્ઠા, અહમની સંતુષ્ટિતા, મારી પાસે આ છે, મારી પાસે આ છે, એટલે એ રજોગુણ. રજોગુણીને બસ આપણે કોઈની પડેલી નહીં, આપણી પાસે પૈસો છે, સમાજને જે કહો, આપણે કોઈ સમાજની જરૂર નથી, આવા જે બોલતા હોય ને એટલે સમજવાનું એનામાં રજોગુણ છે. બસ એટલામાં એ પૂર્ણ થઈ ગયા છે, રજોગુણ. હવે રજોગુણની સાથે જો સત્વગુણ ભળી જાય તો એ બહુ મોટા રાજકારણી પણ થાય. એની અંદર મિક્સ હોય. ઘણી વખત શું છે, આપણા સભામાં બે વસ્તુ મિક્સ થઈ જતી હોય છે, એટલે એના વિષય ઉપર હજી આપણે આવતીકાલે પણ ચર્ચા કરીશું. બહુ આમાં તો બહુ ઊંડાણમાં બહુ મજા આવે એવી છે. તમને કદાચ કોઈ વસ્તુ સારી લાગી હોય કે કદાચ તમને કોઈ વસ્તુ ના ગમી હોય તો મને મેસેજ એટલે કોમેન્ટમાં કરજો, એટલે મને ખ્યાલ આવે. આપ સૌ વાલા ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય સિયારામ. અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, જેનાથી તમામ ભક્તોને આ કથાનો લાભ પ્રાપ્ત થાય. જય સ્વામિનારાયણ.